ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે। સતત ભાજપની જે બેઠકો છે આગળ ચાલી રહી છે। 48 બેઠક પર ભાજપ આગળ છે, તો કોંગ્રેસમાંથી વિનેશ ફોગાટ કે જે ઝુલાનાથી મેદાનમાં ઉતર્યા હતા તેમની જીત થઈ ગઈ છે। મારા સહયોગી નિધિ આપણી સાથે જોડાઈ ગયા છે। નિધિ, સતત ત્રીજી વખત ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે હરિયાણામાં। જો કે હજુ પણ કોંગ્રેસની આશા છે કે કેટલીક બેઠકો એવી છે કે ત્યાં હજુ માર્જિન ઓછું છે, તો કદાચ તેઓ બાજી મારી શકે છે, પરંતુ જે રીતના રૂઝાન આવી રહ્યા છે તેને જોતા ભાજપની સ્પષ્ટ બહુમતી જોવા મળી રહી છે। શું લાગી રહ્યું છે? અત્યારની લાઈવ અપડેટ શું છે? बिल्कुल थी देखो हरियाणा में આપણે 2014 में જોયું છે, 2019 में જોયું છે અને હવે 2024 નો સમય છે। કેવી રીતે ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં પોતાનો પગ મજબૂત કરી રહી છે એવું નથી। પડકારો નતા હરિયાણામાં, ખાસ કરીને હરિયાણામાં, કેમ કે જમ્મુ કાશ્મીરનું રિઝલ્ટ પણ સામે આવ્યું છે, પણ આપણે હરિયાણા પર વધારે ફોકસ કરીએ તો હરિયાણામાં ઘણા એવા પડકારો હતા જેને પાર કરવાના હતા। એન્ટી ઇન્કમ્બન્સીની વાત કરીએ, જાટ ફેક્ટરની વાત કરીએ, તો અલગ અલગ સ્ટ્રેટેજી સાથે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી મેદાનમાં ઉતરી અને તે સફળ થતી પણ દેખાઈ રહી છે। એટલા માટે ત્રીજી વાર સરકાર બનાવતી ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં અત્યારે દેખાઈ રહી છે। હરિયાણાની પબ્લિકનો વિશ્વાસ તમને કેમ મળ્યો છે? કેમ કે વાયદાઓ કરવામાં આવ્યા હતા। તો ભારતીય જનતા પાર્ટીએ કયા વાયદાઓ કર્યા હતા, કોંગ્રેસે કયા વાયદાઓ કર્યા હતા, એ સીધા આપણે વાયદાઓની વણઝાર કેવી હતી એ જોઈશું। તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં શું વાયદા કર્યા હતા? જનતાને 500 રૂપિયામાં ગેસના બાટલાની ગેરંટી આપવામાં આવી છે। જુઓ, 500 રૂપિયામાં ગેસના બાટલાની ગેરંટી છે। સાથે સાથે તમે જુઓ, ગ્રામ્યમાંથી શહેરમાં કોલેજ જનારી પ્રત્યેક વિદ્યાર્થીનીને મફતમાં સ્કૂટી આપવામાં આવશે। પહેલા સાયકલ આપવામાં આવતી હતી, પરંતુ એક મોટી જાહેરાત કહી શકાય કે સ્કૂટી આપવામાં આવશે। એટલે હરિયાણાના દરેક અગ્નિવીરોને સરકારી નોકરીની ગેરંટી આપવામાં આવી છે। એટલે જે પણ સૈનિકો છે તેમને કઈ રીતે અહીંયા ટાર્ગેટ કરવામાં આવ્યા છે, તેમનું મન જીતવાનો પ્રયાસ કેવી રીતે કરવામાં આવ્યો છે એ જુઓ। પછી 2 લાખ યુવાઓને સરકારી નોકરીની ગેરંટી આપવામાં આવી છે। બેરોજગારી એ સૌથી મોટો પડકાર દરેક રાજ્ય માટે હોય છે, તો તેને કેવી રીતે ટેકલ કરવો એના માટે આ મોટી જે જાહેરાત હતી તે કરવામાં આવી છે। દરેક જિલ્લામાં ઓલિમ્પિક ગેમ માટે નર્સરીની જાહેરાત કરવામાં આવી છે, કેમ કે હરિયાણા પૂરા દેશમાં એવું રાજ્ય છે કે જ્યાં સૌથી વધારે ખેલાડીઓ છે તે બહાર આવતા હોય છે, સ્પોર્ટ્સમેન હોય છે તે બહાર આવતા હોય છે, અને એટલા માટે જ જ્યારે સ્પોર્ટ્સમેનની વાત આવે છે ત્યારે દરેક જિલ્લામાં ઓલિમ્પિક ગેમ માટેની નર્સરીની જાહેરાત કરવામાં આવી છે। આ તો આપણે વાત કરીએ કે આખરે કેવી રીતે બધા અલગ અલગ જે જાહેરાતો કરવામાં આવી અને અલગ અલગ જાહેરાતો થકી આજે પૂરી મન જીતવાનો એક રીતે પ્રયત્ન કરવામાં આવ્યો અને મન જીત્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી પણ રહ્યું છે। એ રીતે કોંગ્રેસે પણ કેટલાક વાયદાઓ કર્યા હતા। કોંગ્રેસે આખરે શું વાયદા કર્યા હતા તેની જો વાત કરવામાં આવે તો જુઓ, એ પણ આપણે ફટાફટથી નજર એની પર માંડ લઈશું કે આખરે કોંગ્રેસે શું કઈ વાયદા કરેલા છે। કેમ કે કોંગ્રેસને વિશ્વાસ હતો, આત્મવિશ્વાસ હતો કે તેઓ આ વખતે હરિયાણાનું મન જીતી જ લેવાના છે, પરંતુ તેવું ન થઈ શક્યું। હરિયાણામાં કોંગ્રેસે વાયદો કર્યો હતો ગૃહિણીઓને 500 રૂપિયામાં રાંધણ ગેસનો બાટલો આપવામાં આવે। તમે જુઓ, રાંધણ ગેસનો બાટલો કેવી રીતે આપવો? દરેક ગૃહિણીઓ સુધી રાંધણ ગેસનો બાટલો આપવામાં આવે, એ પણ ફ્રીમાં। મહિલાઓને દર મહિને 2000 રૂપિયાનું ભથ્થું આપવાનો વાયદો પણ અહીંયા કોંગ્રેસ દ્વારા હરિયાણાની જનતાને કરવામાં આવ્યો છે। એટલે હરિયાણાની મહિલાઓનું મન જીતવા માટેનો આ પ્રયત્ન, પરંતુ તે ફેલ જતો દેખાઈ રહ્યો છે। જનતાને 300 યુનિટ સુધી વીજળી મફત આપવાની વાત કરી છે। તમને યાદ હોય તો દિલ્હીમાં જે રીતે અરવિંદ કેજરીવાલે આવો વાયદો કર્યો હતો અને ત્યાં આગળ તેમને સફળતા હાંસલ થઈ હતી, પરંતુ અહીંયા આ વાયદો પણ ફેલ જતો દેખાઈ રહ્યો છે। સાથે સાથે સરકારી કર્મીઓને ઓપીએસનો સીધો લાભ મળશે, વન પેન્શન સ્કીમનો લાભ મળશે। તમામ સરકારી કર્મચારીઓને અને સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, પરંતુ આ જે વાયદો હતો તેનો પણ ફિયાસ્કો થતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। પછી જુઓ, બીજો એક વાયદો હતો વૃદ્ધોને દર મહિને 6000 રૂપિયા પેન્શન આપવાનું। દરેક વૃદ્ધને 6000 રૂપિયા પેન્શન કેવી રીતે આપે એને લઈને કંઈક એવી જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ આ વૃદ્ધોને ટાર્ગેટ કરવા માટે આ એક જે વાયદો છે તે કરવામાં આવ્યો હતો, પણ આ વાયદો પણ જાણે ફેલ જતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વિધવાઓ માટે દર મહિને 6000 રૂપિયા પેન્શનની જાહેરાત કરવામાં આવી હતી જો તેમની સરકાર બને છે તો, પરંતુ અહીંયા આ વાયદો પણ ફેલ જતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હરિયાણામાં દરેક ગરીબ વર્ગના પરિવારને 100 વારનો પ્લોટ આપવામાં આવશે। એટલે જેવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘરનું ઘર આ એક સપનું લઈને આગળ ચાલી રહ્યા છે, બધા ગરીબોમાં ઘર બાંટી રહ્યા છે, એવી રીતે દરેક પરિવારને 100 વારનો પ્લોટ આપવાની વાત હતી, પરંતુ અત્યારે હાલ તો આ વાયદો પણ ફેલ જતો હોય એવું લાગી રહ્યું છે।
ઓબીસી માટે ક્રીમી લેયરની મર્યાદા 10 લાખ રૂપિયા કરવાની પણ અહીંયા વાત કરવામાં આવી હતી. કેવી રીતે ક્રીમી લેયર સર્ટિફિકેટ માટે ઘણા બધા ઓબીસી હોય છે, તેમને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે, તો એના માટે પણ આ મોટી જાહેરાત કરી હતી કે 10 લાખ રૂપિયા એની મર્યાદા રહેશે, તેની અંદરના તમામ લોકોને ક્રીમી લેયર ઓબીસીનું મળી રહેશે. પણ આ વાયદા હતા અને આ છેલ્લો વાયદો હતો કે જનતાને 25 લાખ રૂપિયાની મફત આરોગ્ય સેવા આપવામાં આવશે. પણ લાગે છે કે કોંગ્રેસના તમામ વાયદાઓ પર વિશ્વાસ કદાચ હરિયાણાની જનતાએ નથી મૂક્યો. જો કે એવું પણ નથી કે વિશ્વાસ નથી મૂક્યો, કેમ કે જ્યારે આપણે વોટ શેર જોઈએ છે તો વોટ શેરમાં તો સારું એવું પર્સન્ટેજ દેખાય છે, પરંતુ એ પર્સન્ટેજ સીટ વિનમાં પરિવર્તિત નથી થયું તે સ્પષ્ટપણે ચોક્કસથી લાગી રહ્યું છે. હવે આપણે જીતના અને હારના કારણો જોઈ લઈએ કે આખરે ભારતીય જનતા પાર્ટી જીતી કેમ છે, એવા કયા ફેક્ટર છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે. જો એની વાત કરવામાં આવે તો જુઓ, નાયબસિંહ સૈનીના નેતૃત્વ તમે જુઓ, નાયબસિંહ સૈનીના નેતૃત્વ પર જનતાએ ભરોસો મૂક્યો છે. જેવી રીતે ખટ્ટરને હટાવીને સૈનીને સીએમ બનાવવામાં આવ્યા હતા, તો એ એક દાવ અહીંયા સફળ સાબિત થયો છે. સાથે હિન્દુત્વની રાજનીતિ પર અડગ રહેવાથી ભાજપને મોટો ફાયદો થયો છે. હિન્દુત્વની રાજનીતિ હરિયાણામાં કામ કરી ગઈ છે. સાથે કોંગ્રેસનું નબળું સંગઠન, તમે જુઓ કે કોંગ્રેસનું નબળું સંગઠન પણ ભાજપની જીત માટે જવાબદાર સાબિત થઈ રહ્યું છે. હરિયાણામાં 10 વર્ષથી ભાજપની સરકાર હોવાથી સ્થિર શાસન હોય તેવું પણ સામે આવી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર હોવાથી જનતા અહીંયા પૂરેપૂરો ભરોસો મૂક્યો હોય એવું હાલ તો આંકડા ઉપરથી સામે આવી રહ્યું છે. એટલા માટે ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં સરકાર બનાવવા માટે આગળ વધી રહી છે. આ આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરી કે આખરે ભાજપના શું કે જીતના કારણ છે, પણ હવે કોંગ્રેસ કેમ હારી છે? કેમ કે કોંગ્રેસનો તો આત્મવિશ્વાસ હતો કે તેઓ જીતશે, પણ તેઓ ના જીત્યા. જનતાએ તેમના પર ભરોસો નથી મૂક્યો, તો આખરે તેવું કેમ છે એ પણ આપણે જાણી લઈએ. જો હારના કારણો હવે આપણે જાણીએ. કોંગ્રેસને આંતરિક જૂથબંધી નડી ગઈ છે. તમે સમજો, આંતરિક જૂથબંધી જે લગભગ તમામ રાજ્યોમાં એક મોટો પડકાર કોંગ્રેસ માટે બનતો હોય છે, તો એ આંતરિક જૂથબંધી કોંગ્રેસને નડી ગઈ છે. સાથે કુમારી શૈલજા જૂથ અને હુડ્ડા જૂથ વચ્ચે અણબનાવ જે થયો હતો તેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટી ઉઠાવ્યો છે અને તેનું મોટું નુકસાન હાલ કોંગ્રેસને જઈ રહ્યું છે હરિયાણામાં. સાથે અહીંયા તમે જુઓ, મતદાન પહેલા જ મુખ્યમંત્રી પદની લડાઈ કોંગ્રેસને નડી ગઈ છે. હજુ તમે જીત્યા નથી, તમે જીતનો આત્મવિશ્વાસ વધુ પડતો વ્યક્ત કરો છો અને એ લડાઈમાં પડી ગયા કે આખરે મુખ્યમંત્રી કોણ બનશે, તો એને લઈને પણ લાગે છે કે થોડું ઘણું નુકસાન કોંગ્રેસને ગયું છે. સાથે હરિયાણામાં જાટ વોટ ભાગલા પડતા નુકસાન થયું છે, કેમ કે કેવી રીતે અપક્ષ ઉમેદવાર જાટનું ઊભું કરી દેવામાં આવતા જાટના જે વોટ હતા, જાટનો ઉમેદવાર કોંગ્રેસનો, તેને મોટો ફટકો પડ્યો છે. કેમ કે અહીંયા વોટ કપાયા છે જાટ વર્સિસ જાટના કારણે, અને તેના કારણે મોટું નુકસાન ચોક્કસથી હરિયાણામાં ભારતીય જનતા કોંગ્રેસને થયું છે. આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસના મત તોડ્યા છે, એટલે વોટ કપાતમાં આમ આદમી પાર્ટીએ ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીના વોટ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી કાપશે, પરંતુ હરિયાણામાં એવું નથી બન્યું. હરિયાણામાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત કાપ્યા છે. આંકડા પરથી ફલિત થાય છે, આંકડા પરથી સ્પષ્ટ થાય છે, અને તે એક મોટું કારણ ચોક્કસથી કોંગ્રેસ માટે બની રહે છે. કોંગ્રેસે કરેલા વાયદાઓ પર જનતાને વિશ્વાસ ના બેઠો. આપણે જોયું કેટલા વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ આમાંથી એક પણ વાયદા પર જાણે કે જનતાને વિશ્વાસ જ ન બેઠો હોય તે પ્રકારે આ આંકડાઓ પરિણામ સામે આવી રહ્યા છે. કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરીનો જનતા પર જાદુ ન ચાલ્યો. કેન્દ્રીય નેતાગીરી એટલે રાહુલ ગાંધીની વાત હોય, પ્રિયંકા ગાંધીની વાત હોય, કે પછી ખટ્ટરથી લઈને તમામ મોટા નેતાઓને ત્યાં ધરાતલ પર ઉતારી દેવામાં આવ્યા, મોટા વાયદાઓને રેલીઓ ગજવવામાં આવી, પરંતુ તેનો કોઈ ફરક ન પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ. જનતા પર કોઈ પ્રકારનો જાદુ રાષ્ટ્રીય કેન્દ્રીય નેતાગીરીનો નથી ચાલ્યો, તે પણ સ્પષ્ટપણે સામે આવી ગયું છે. મોટું કારણ એ પણ છે કે રાહુલ ગાંધીને લીડર તરીકે સ્વીકારવા જનતા તૈયાર નથી. આ સૌથી મોટું કારણ છે, ને આ કારણ પર ખરેખર કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે કે શું હરિયાણાની જનતા રાહુલ ગાંધીને એક લીડર તરીકે સ્વીકારવા માટે તૈયાર છે કે કેમ? કેમ કે જે આ પરિણામ સામે આવ્યા છે એ તદ્દન સવાલ ઉઠાવે તેવા છે. પીએમ મોદીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર પર જનતાને સંપૂર્ણ વિશ્વાસ રહ્યો હતો, અને આ વખતે પણ એ સંપૂર્ણ વિશ્વાસ રાખવામાં આવ્યો છે. કેમ કે 2014, 2019 અને હવે 2024 આ ત્રણે ચૂંટણીમાં કઈ રીતે ભારતીય જનતા પાર્ટી પોતાનું સ્વાઇપ ગુમાવી રહી છે, અને કઈ રીતે જે હરિયાણામાં સત્તા છે, જનતાનો વિશ્વાસ છે, તે ખોબલે મેળવી રહી છે. જનતાનો પ્રેમ એના પરથી જ ફલિત થાય છે કે ડબલ એન્જિનની સરકારમાં હરિયાણાની જનતા કેટલો વિશ્વાસ રાખી રહી છે. વત્સલ, બિલકુલથી નિધિ, આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાવા બદલ